અમદાવાદમાં આગામી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસે સુરક્ષા તૈયારીઓ વધુ સઘન બનાવી છે। જગન્નાથજી મંદિર દ્વારા આયોજિત જળયાત્રા મહોત્સવ પહેલા પોલીસ બંદોબસ્તનું વિશેષ રિહર્સલ કરવામાં આવ્યું। જળયાત્રા દરમિયાન 500થી વધુ પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ્સ વિવિધ સ્થળોએ તૈનાત રહેશે। પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા અને સુરક્ષાના આયોજનોની સમીક્ષા કરવામાં આવી। ખાસ વાત એ છે કે આ વખતે અમદાવાદ શહેર પોલીસ રથયાત્રાના રૂટ પર ઈવી વાહનોથી પેટ્રોલિંગ કરવાની છે। રથયાત્રા પૂર્વે તમામ સુરક્ષા આયોજનોને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે અને આ અંગે જેસીપી સેક્ટર 1 નીરજ બટ્ટ ગુર્જરે વધુ માહિતી આપી હતી। આવતીકાલની ભગવાન જગન્નાથજીની જે જળયાત્રા છે એના માટે પોલીસ દ્વારા આજરોજ રિહર્સલ કરવામાં આવ્યા છે। એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 500થી વધારે પોલીસ તૈનાત રહેશે અને રૂટ ઉપર બંદોબસ્ત રહેશે અને ફિક્સ પોઈન્ટ છે। એને સાથે સાથે ડ્રોન દ્વારા પણ બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરવામાં આવનાર છે। રિવરફ્રન્ટ પર બેરિકેટિંગ સાથે પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવશે અને આવતીકાલે જે જળયાત્રા છે એ વ્યવસ્થિત રીતે થાય એના માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે।